ગુજરાત ભાજપ નવનિયુક્ત મહામંત્રીઓને ઝોનની ફાળવણી કરી દેવામાં આવી। અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સંગઠન મહામંત્રીઓને ફાળવ્યા ઝોન। અનિરુદ્ધ દવેને સોંપાય સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી। પ્રશાંત કોરાટને સોંપાય દક્ષિણ ગુજરાતની જવાબદારી। સાથે જ અજય બ્રહ્મભટ્ટને સોંપાય ઉત્તર ગુજરાતની જવાબદારી। તો હિતેન્દ્રસિંહ ચૌહાણને મધ્ય ગુજરાતની જવાબદારી છે તે સોંપવામાં આવી। આમાં સૌથી ચર્ચાસ્પદ અને યુવા ચહેરા એટલે તરીકે ગણાતા પ્રશાંત કોરાટને દક્ષિણ ગુજરાતની સાથે મોટી જવાબદારી સોંપવામાં આવી। દક્ષિણ ગુજરાત સાથે કોરાટને મુખ્ય મથકના પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે। આ મહત્વપૂર્ણ સમાચાર। ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં જે ફેરફાર કર્યા બાદ હવે જે 4 મહામંત્રીઓ હતા તેમને ઝોનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે। આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। જે રીતના એ 4 ઝોનના 4 મહામંત્રીઓને જવાબદારી સોંપાય।